મેઘવા સેવા સમાજ અમારો જે છે એમનું સ્મશાન કુંભારવાડાથી આગળ જતા મેઘવા સમાજનું એક સ્મશાન આવેલું છે. એ સ્મશાનની જમીન આશરે 4 એકર 10 વીઘા જેટલી જમીન સ્વામિનારાયણ સંપ્રદાય વાળાએ અમારા ગલઢા પાસેથી ઉછીની લીધેલી છે. આ જમીન અમને તમે આપો તો ગાયોના નિભાવ માટે મેં ઘાસચારો વાવી, જેથી કરીને અમારા ગલઢા તમારે ફરજ જોતી હોય ત્યારે અમે તમને પાછી આપી. જેથી અમારા ગલઢાઓએ જમીન 4 એકર એમને આપેલી. આ જમીનની અંદર હાલમાં અમારી જમીન સ્મશાનની પૂરી થવા આવી હોય એ અમે સ્મશાનમાં દફન વિધિ કરી, જેથી કરીને અમારે જરૂર પડતા ત્યાં સ્વામી લોકોને અમે કીધું કે અમારી જમીન તમે અમને પરત આપો. તો એમને કીધું કે આ જમીન અમારી છે, અમારી હોય તો આધાર બતાવો. આજથી 100 વર્ષ પહેલા આ સ્મશાન અમારું બનેલું છે. એની એ પૈકીની આ જમીન છે. તો સ્મશાનની જમીનનો આધાર અમારી પાસે ના હોય, આ એ પૈકીની જમીન છે, આનો આધાર અમારી પાસે હોય ક્યાંથી? આ લોકોએ સ્મશાનની જમીન અમને પરત ન આપતા નગરપાલિકા એને ભાડે આપી છે. ખરેખર નગરપાલિકાની માલિકી નથી, માલિકી સરકારની છે. નગરપાલિકા એમને ભાડે આપેલી છે. હવે એ તો કોર્ટમાં કેસ ચાલ્યો એટલે તો નીકળી ગયું બધું. ને એ કેસની અંદર નગરપાલિકાને સરકારશ્રી જીતી ગયા અને સ્વામિનારાયણ સંપ્રદાય હારી ગયા. જેથી અમને અમારી જમીન પરત આપવા માટે, ખાલી કરવા માટે અમે એને વારંવાર વિનંતી કરી, છતાં આજ દિવસ સુધી ખાલી ના કરી. 2005 પહેલાનો અમારો પ્રશ્ન, આ 20 વર્ષથી વધારે સમયથી અમારો પ્રશ્ન અપાયેલો હોય, જેથી કરીને અમે આમાંના ઉપવાસ ઉપર બેઠેલા.